पेज नंबर 353 श्री राम। बनहित कोल की रात किशोरी, रची बिरंची विषय सुख भोरी। पाहन कृमि जिमी कठिन सुभाऊ, तिन्है कले सुन कानन काऊ। વનના માટે તો બ્રહ્માજીએ વિષય સુખને ન જાણનારી કોલ અને ભીલોની છોકરીઓને રચી છે। જેમનો પથ્થરના કીડા જેવો કઠોર સ્વભાવ છે, તેમને વનમાં ક્યારેય કલેશ નથી થતો। કઈ તાપસતીય કાનન જોગું, જીન તપહે તું તજા સબ ભોગું। સિય બન બસહી તાત કેહી ભાતી, ચિત્ર લિખિત કપી દેખી ડેરાતી। કાં તો તપસ્વીઓની સ્ત્રીઓ વનમાં રહેવા યોગ્ય છે, જેમણે તપસ્યા માટે સર્વ ભોગ તજી દીધા છે। હે પુત્ર, જે તસવીરમાંના વાંદરાને જોઈને ડરી જાય છે, તે સીતા વનમાં કેવી રીતે રહી શકશે? સુરસર સુભગ બન જે બનચારી, ડાબર જોગુ કી હંસ કુમારી। અસ બિચારી જસ આયસુ હોઈ, મેં શીખ દેવું જાનકી સોઈ। દેવ સરોવરના કમળ વનમાં વિચરણ કરનારી હંસી શું ખાબોચિયામાં રહેવા યોગ્ય છે? આવું વિચારીને જેવી તમારી આજ્ઞા હોય તેમ હું જાનકીને તે પ્રમાણેની શિખામણ આપું। જો સિય ભવન રહે કહ અંબા, મોહી કહ હોઈ બહુત અવલંબા। સુની રઘુબીર માતુ પ્રિય બાની, શીલ સ્નેહ સુધા જનુસાની। માતા કહે છે, જો સીતા ઘરમાં રહે તો મને ઘણો આધાર મળી જાય। શ્રી રામચંદ્રજીએ માતાની પ્રિય વાણી સાંભળી, જે જાણે શીલ અને સ્નેહરૂપી અમૃતથી તરબોળ હતી। કહી પ્રિય બચન વિવેકમય, કીની માતુ પરિતોષ। લગે પ્રબોધન જાનકી, પ્રગટી બિપિન ગુણ દોષ। આવા વિવેકયુક્ત પ્રિય વચન કહીને માતાને સંતુષ્ટ કર્યા। પછી વનના ગુણ દોષ પ્રકટ કરીને જાનકીજીને સમજાવવા લાગ્યા। માતુ સમીપ કહત સકુચાહી, બોલ સમઉ સમુજી મન માહી। રાજકુમારી શીખાવનો સુનહું, આન ભાતી જીય જને કછુ ગુનહું। માતાની સામે સીતાજીને કંઈ કહેતા સંકોચાય છે, પણ મનમાં એમ સમજીને કે આ સમય જ એવો છે, તે બોલ્યા, હે રાજકુમારી, મારી શિખામણ સાંભળો, મનમાં કંઈ બીજું ન સમજી લેજો। અસ્તુ।